મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાશ્મીરમાં નિર્દોષ આપણા ભારતીય નાગરિકોને હિન્દુસ્તાનીઓને જે હુમલો કરી પાકિસ્તાની નાપાક આતંકવાદીઓએ કાયરતાનું કૃત્ય કરી બેરહેમીપૂર્વક જ્યારે નરસંહાર કર્યો છે, ત્યારે ચોટીલા રામચોક ખાતે સાંજે 5:30 થી 6 વાગ્યા દરમિયાન દુશ્મન દેશ પાકિસ્તાન વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી આતંકવાદના આકા આતંકવાદી અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન ચોટીલા ગૌરક્ષા ટીમ અને ચોટીલાના તમામ સનાતની સંગઠનો અખિલ વિશ્વ ગૌ સંવર્ધન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરેશભાઈ ચૌહાણ તેમજ દશરથભાઈ દુધરેજિયા, વિપુલભાઈ સાકરિયા, અમનભાઈ શર્મા, વિપુલભાઈ મેણિયા, મેહુલભાઈ ઉપાધ્યાય, વીરભદ્રસિંહ જાડેજા, અમિતભાઈ મકવાણા, હરદેવભાઈ રાવળદેવ, ધનરાજસિંહ પરમાર, પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, આતંકવાદ મુર્દાબાદ અને નાપાક આતંકવાદીઓ દ્વારા જે હિન્દુસ્તાનીઓને નિર્દોષ લોકોની કત્લ કરવામાં આવી છે તેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી તત્કાલ પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળે તત્કાલ એક્શન વડાપ્રધાને ગૃહમંત્રી શ્રીને લેવા માંગણી કરવામાં આવી છે। રિપોર્ટર જયનીર ઉપાધ્યાય, ન્યૂઝ 7 ઇન્ડિયા, ચોટીલા।